જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. જય સુખભાઈ સચદેવ, જય શ્રી કૃષ્ણ. સર્વપ્રથમ જોઈન્ટ થયા બદલ આભાર. મિતાબેન સચદેવ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું આનંદના આવિષ્કારમાં. કાંતાબેન કોઠડિયા, જય શ્રી કૃષ્ણ. રમેશભાઈ ચાંગાણી, જય શ્રી કૃષ્ણ. વિનોદભાઈ ગજ્જર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે. તો વૈષ્ણવો, આનંદના આવિષ્કારની અંદર કાલે એક પ્રસંગ આપણે જોયો કે શ્રી હરિરાયજી છે એ શ્રીનાથજીની સેવા અર્થે કેટલા તત્પર હોય છે. શ્રીનાથજી બાવા છે કઈ પ્રકારે એમને સાનુભાવ જણાવે છે, કઈ રીતે તેઓ છે સીધે સીધી એમને આજ્ઞા કરે છે. તો આજે એમનો એક બીજો પ્રસંગ આપણે જોઈશું. ગોપાલભાઈ ગુમલિયા, સ્વાગત છે આપનું. નૂતનબેન જાવિયા, સ્વાગત છે. તો બીજો છે એ કયો પ્રસંગ એવો બન્યો? સુરતના ઘરમાં શ્રી પુરુષોત્તમજી મહારાજ થઈ ગયા. સંપ્રદાયના પ્રખર વિદ્વાન આચાર્ય, 9 લાખ શ્લોકોનું વિદ્વતાપૂર્ણ સાહિત્ય આપનાર અને તેમણે તેમના સમયના માયાવાદી સર્વ વિદ્વાનોને શાસ્ત્ર ચર્ચામાં પરાજિત કરેલા. તેથી તેઓ 10 દિગંત વિજયી કહેવાય છે. અને તેઓ જ્યાં જ્યાં પધારતા ત્યાં તેમની સાથે, પોતે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેમની સાથે 32 ગાડા ભરીને તો પુસ્તકો જ રહેતા. તો પ્રવાસમાં સુખપાલમાં બિરાજે ત્યારે પણ ગ્રંથો સાથે રાખે અને એનું અધ્યયન કરે. આવા સમર્થ આચાર્ય પ્રવર દક્ષિણ ભારત પધારેલા. ત્યાં રત્નજડિત સોનાની સુંદર નાની મોજડીઓ એમણે જોઈ. આપને વિચાર આવ્યો કે શ્રીજી બાવાના લાયક છે. શ્રીજી બાવાને અંગીકાર કરાવવા તે મોજડીઓ ખરીદી લીધી અને મોજડીઓ છે એ શીતકાળમાં જ ધરાય. આપ બને તેટલી ઝડપે શ્રીનાથ દ્વાર તરફ છે એ પધારવા લાગ્યા. પરંતુ અંતર તો ઘણું લાંબુ જ હતું. આપ સમયસર ન પધારી શક્યા અને આપ પધાર્યા ત્યારે શીતકાળ વીતી ગયો. શ્રીનાથજીને મોજા મોજડીઓ છે એ તો વડા થઈ ગયા. આથી આપને ઘણો તાપ થયો. આપે શ્રી તિલકાયત દાઉજી મહારાજને વિનંતી કરી કે મોજડીઓ અંગીકાર કરાવવાનો મારો મનોરથ પૂરો થાય એવી કૃપા કરો. શ્રી દાઉજી મહારાજે પ્રભુના સુખનો અને મનોરથ અંગીકાર કરાવવા માટેના તાપનો વિચાર કરી અને મધ્યમ માર્ગ છે એ બતાવ્યો. એ કે ભલે, કાલે આપ શૃંગાર કરી મોજડીઓ ધરાવજો અને રાજભોગ દર્શન પછી અનવસર કરાવતા પહેલા મોજડીઓ છે ને વળી કરી લેજો. શ્રી પુરુષોત્તમજીને આટલાથી છે સંતોષ તો ન થયો. આપે શૃંગાર વડા થાય ત્યાં સુધી મોજડીઓ ધરાવેલી રહે તેવી તેમની ઈચ્છા. તે વખતે શ્રીનાથજીના મુખિયાજી હતા ટોળા વ્યાસ. શ્રી દાઉજી મહારાજે રાજભોગના દર્શન પછી મોજડીઓ વડી કરી લેવાની ટોળા વ્યાસને છે આજ્ઞા આપી અને પોતાની બેઠકમાં પધાર્યા. શ્રી પુરુષોત્તમજીએ ટોળા વ્યાસને કહ્યું કે વ્યાસજી, 1000 સોના મોહરોની તમને સેવકી આપું. તમે અનોસરમાં મોજડીઓ વડી ન કરશો કે ઉથાપન પણ તમે જ કરાવશો તો ઉથાપનમાં વડી કરી લેજો. શ્રી તિલકાયત મહારાજને ખબર નહીં પડે અને મારો મનોરથ મને સંતોષ થાય તે રીતે સિદ્ધ થશે. ટોળા વ્યાસે સંમતિ આપી અને મોજડીઓ વડી ન કરી. શ્રીજીને અનોસર થયા. શ્રીજી બાવાએ વિચાર કર્યો કે હું શ્રી વલ્લભની આજ્ઞાને વશ છું, શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને વશ છું.
શ્રી વલ્લભની આજ્ઞા છે કે સેવા કુતુર ગોરો રાજ્ઞા, ગુરુની આજ્ઞા પ્રમાણે છે એ સેવા કરવી. તો સેવકે મનસ્વી ભાવે સેવા કરવાનો અધિકાર નથી. સેવકને મનસ્વી ભાવે છે સેવા કરવાનો અધિકાર નથી. ભાવના અને મનોરથ છે એ પણ સિદ્ધાંત અને ભગવત સુખને અનુરૂપ હોવા જોઈએ. તો કલ્પિત પ્રકારે પોતાના આનંદને કે સ્વાર્થને અનુસરીને નહીં. સેવકની આ શિસ્ત ન સચવાય તો સેવામાં અરાજકતા વધી જાય, પરિણામે મને જ શ્રમ થશે. આમ વિચારી આપે ખિમનોરમાં બિરાજતા શ્રી હરિરાયજીને આજ્ઞા કરી કે આપ સત્વરે પધારી અને મોજડીઓ વળી કરો, જેથી હું સુખેન છે એ ખેલવા પધારું. તે સમયે ઘોડાની સવારી તૈયાર હતી. શ્રી હરિરાયજી તેજીલા તોખાર પર છે આરૂઢ થઈ અને સિંહાડ પધાર્યા. જાણે નૌકા ચાલી સિંધુ તરવા. આપે સ્નાન કરી બેઠકમાંથી ચાવીનો ઝુમખો મંગાવી તાળા મંગળ છે ખોલ્યા, શંખનાદ કરી ભીતર પધારી મોજડીઓ વળી કરી. શ્રીજીને થયેલા પરિશ્રમ માટે ક્ષમા માંગી અને બહાર પધાર્યા. બેઠકજીમાં જઈ દાઉજી મહારાજને સર્વ હકીકત કહી. શ્રી દાઉજી મહારાજે મુખિયા ટોળા વ્યાસને બોલાવી ઠપકો આપ્યો અને વધુ સાવધાન રહેવા આજ્ઞા કરી. તો આ પ્રસંગ આપણને એવી શીખ આપે છે વૈષ્ણવો કે સંપત્તિ છે એ મહત્વની નથી. આપણા સ્વાર્થ માટે સેવા નથી. સ્વામી સંતોષ જનિતા સેવા છે. ગુરુ આજ્ઞા વિરુદ્ધ જરા પણ સેવા ન થઈ શકે. તેમ કરતા પ્રભુની પ્રસન્નતા ન થાય, બલકે અપરાધ થાય. તો પ્રભુ છે આપણે ખરીદેલી એમ કે છે કે મોજડી છે હું લાવ્યો હોય, પ્રભુ થોડીક વાર વધારે છે અંગીકાર કરી નાખે. તો એમાં તો આપણને આનંદ થાય છે, પ્રભુને થશે કે નહીં એ ન જોયું. ગ્રીષ્મ ઋતુ છે વૈષ્ણવો, શીતકાલ હોય તો પ્રભુ છે એને આનંદ આવે, પણ ઉષ્ણકાળમાં કઈ રીતે? અને એ પ્રકાર છે એ શ્રી મહાપ્રભુજીએ કે શ્રી ગુસાઈજીએ બતાવેલો નથી. તો એ પ્રકારે ગુરુની આજ્ઞા નથી તો એ પ્રકાર ન છે ચલાવી ન લે શ્રીજી બાબા. તો ખાસ સાવધાન રહેવું. રંજનબેન લુણાગરિયા સ્વાગત છે. જે.આર. વડાલિયા સ્વાગત છે. કૃષ્ણાબેન સુદાણી આપનું પણ સ્વાગત છે. કૃષ્ણાબેન ત્રાપડિયા આપનું પણ સ્વાગત છે. લલિતાબેન અકબરી સ્વાગત છે. સખીજનો ઉપસ્થિત છે, વાહ ભાઈ વાહ. પાવતીબેન ઠુમર સ્વાગત છે. ગોપાલભાઈ રાદડિયા, જુલીબેન સખરેલિયા, હંસાબેન પટેલ, ગોપાલભાઈ ગુમલિયા સ્વાગત છે સર્વ વૈષ્ણવજનોનું. ચંદ્રેશભાઈ વગાસિયા સ્વાગત છે. સૂર્યકાંતભાઈ રામાણી આપનું પણ સ્વાગત છે. ઉષાબેન મોદી સ્વાગત છે. પરેશભાઈ ગજેરા સ્વાગત છે આપનું પણ આનંદના આવિષ્કારમાં. તો ધન ધર્મ હિ તે જાય પૈયે. જેસલમેરના લાલ પથ્થરના કોટના કાંગરા દૂરથી દેખાયા. લજ્જીલી લલ્લાના કુસુંબલ લાવણ્યનો મલકાટ એના પર લીપાયો હોય એવો ભાસ થતો હતો. અસ્તાચળે નીચે ઉતરી આવતા સૂર્યદેવ વૃક્ષોની શાખાઓની વચ્ચેથી ચોરી છુપીથી ડોકું કાઢી દેવત્વનું ગૌરવ ભૂલી જેસલમેરની જોબનવંતી યુવતીના જીગર પર મસ્તક ઢાળી રતુમડા મુખથી એને લાલમ લાલ કરતા ન હોય. આવા સાંજના સમયે શ્રી હરિરાયજી તેમના રસાલા સાથે જેસલમેર પધાર્યા. કોતરાદા દરવાજે રાજ્યની ચોકી હતી. કર વસૂલ કરનાર કર્મચારીનું ત્યાં બેસણું હતું. મોટા રસાલાને જોઈને તે આગળ આવ્યો. આ કોનો રસાલો છે એવું એને પૂછ્યું. શ્રી હરિરાયજીના સમાધાનની માધવદાસ આગળ છે આવ્યા. સમાધાની છે માધવદાસ ઈ આગળ આવ્યા અને તેમણે કહ્યું કે શ્રી હરિરાયજી મહાપ્રભુજી પધાર્યા છે, તેમનો રસાલો છે. તમારે રાજ્યનો કર ચૂકવવો પડશે, પછી તમે અંદર જઈ શકશો. ભાઈ આપ શ્રી ધર્માચાર્ય છે. હિન્દુ રાજ્ય હિન્દુ ધર્માચાર્ય પાસે કર લેતું નથી, બલકે તેમને સન્માનપૂર્વક પોતાના રાજ્યમાં પધરાવી ભેટ ધરે છે.
આજ સુધીનો અમારો આ અનુભવ ગુજરાત, પંજાબ, સિંધ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો પણ છે. કોઈ હિન્દુ રાજ્યે અમારી પાસેથી કર લીધો નથી. હશે, પણ હું તો ચિઠ્ઠીનો ચાકર છું. આ રાજ્યના કાયદામાં કર છે એ મુક્તિની એવી કોઈ જોગવાઈ નથી. જે ધર્માચાર્યો અહીં આવે છે તે કર ચૂકવે છે. થોભો, હું અમારા ગુરુદેવને તમારા રાજ્યના કાયદાની જાણ કરું. માધવદાસ શ્રી હરિરાયજીના રથ પાસે ગયા. માધવદાસ, રસાલો કેમ રોકાઈ ગયો? જે રાજ્યનો કર્મચારી છે એ તો કર માગે છે. હિન્દુ ધર્માચાર્યનો કર છે એ ન લે. જે મેં કર્મચારીને ઘણો સમજાવ્યો, પણ તે કહે છે કે હું તો ચિઠ્ઠીનો ચાકર છું, કર તો ભરવો જ પડશે. ના માધવદાસ, આપણે કર ન અપાય. અમારું દ્રવ્ય રાજ્યના ખજાનામાં જાય તો એ રાજ્ય અને એની પ્રજાને અમારું દ્રવ્ય વાપર્યાનો અપરાધ લાગે. રાજ્યની પ્રજાને એના વાંક વિના અપરાધી ન બનાવાય. જેવી ભગવદ ઈચ્છા. આપણે અહીં ગામ બહાર છે ડેરા કરો. આપણા સેવકોને કહો કે આપસમાં છે આસપાસમાં ક્યાંય જળાશય છે એ શોધે, ત્યાં ડેરો કરાવો. જેવી આજ્ઞા. જે કોટના ઓતરાદા દરવાજેથી રસાલો પાછો વળ્યો. સેવકો જળાશય શોધવા ગયા. થોડી વારે સેવકો પાછા ફર્યા. સૌએ વિનંતી કરી કે કૃપાનાથ, આ તો મરુભૂમિ છે. મરુભૂમિ છે, રણ છે, ચોગમ રેતીનું અફાટ રણ છે. વૃક્ષો નથી, જળાશય પણ ક્યાંય નથી. એક સેવકે કહ્યું કે મહારાજ, થોડે દૂર એક વિશાળ તળાવ જેવું છે, પણ તેમાં છાંટોય જળ નથી. ત્યાંથી પસાર થતા એક બે માણસોને મેં પૂછ્યું. તેમણે કહ્યું કે અમારી જિંદગીમાં તો તળાવમાં અમે પાણી જોયું જ નથી. નજીકમાં ક્યાંય કૂવો પણ નથી. તો આપે હરિદાસ ખવાસને આજ્ઞા કરી, હરિદાસ, આપણી પાસે શ્રી ઠાકોરજીના જારીજીનું જમણા જળ છે? હા પ્રભુ. તો કે તે લઈ આવો. શ્રી અમનાજીનું સ્મરણ કરી તે જળ છે એ તળાવમાં પધરાવી દો. હરિદાસ ખવાસ જળ લઈ સેવકની સાથે તળાવ છે એ તરફ ગયા. માધવદાસ રસાલાને તેની પાછળ જવાની સૂચના આપો. તળાવના કિનારે ડેરા તાણો. જેવી આજ્ઞા. રસાલો તળાવના કાંઠે પહોંચ્યો ત્યારે ત્યાં અદ્ભુત દ્રશ્ય જોયું. જારીનું જળ તળાવના તળિયાને અડકતાની સાથે તળાવના પેટાળમાંથી જાણે જળના ફુવારા છૂટ્યા. શુભ્ર ઉજ્જવળ શીતલ જળના ફુવારાઓએ થોડી જ ક્ષણોમાં આખું તળાવ છલોછલ ભરી દીધું. ચારે કાંઠે તળાવ છે છલકાયું. સૌએ જળ ચાખ્યું. ગંગાજળ જેવું મીઠું, જાણે ટોપરાનું પાણી. અને મહાર ગામથી પાછા આવતા જેસલમેરના રહેવાસીઓ છલકતા તળાવને જોઈને દિગ્મૂઢ થઈ ગયા. ગામમાં ચમત્કારની વાતો છે વાયરાને જેમ છે ફેરાવા લાગી. તો ચમત્કારની વાત છે વાયરો લઈ ગયો. રાજાના કાને પણ સમાચાર પહોંચ્યા. દિવાન, નગરશેઠ, સેનાપતિ અને ભાયાતોને લઈ જેસલમેરના રાજવી છલકતા તળાવને જોવા આવ્યા. નજરો નજર તળાવને છલકાતું જોઈ રાજા આશ્ચર્ય મૂઢ બની ગયા. ઘોડા પરથી તે નીચે ઉતર્યા. પગમાંથી મોજડીઓ ઉતારી, કમરબંધ છોડી, કેડેથી શસ્ત્રો હતા એ પણ ઉતાર્યા અને મસ્તકેથી પાઘ પણ ઉતારી નાખી. બે હાથમાં પકડી અને તેઓ શ્રી હરિરાયજીના તંબુ તરફ ચાલ્યા. સાથેના માણસો પણ તેમના રાજાને અનુસર્યા. તંબુની બહાર ખુલ્લામાં શ્રી હરિરાયજી સ્નાન કરી સંધ્યાવદન કરવા બિરાજ્યા હતા. સૌ પ્રણામ કરી અને સામે બેઠા. જય હો. શ્રી હરિરાયજી મહાપ્રભુનો જય હો. મનીષાબેન જય હો. ઉન્નતિબેન ભીમાણી જય હો. સ્વાગત છે આપનું. મનીષાબેન સ્વાગત છે. કૃષ્ણાબેન સુદાણી જય હો. રંજનબેન જય હો. બિપિનભાઈ ડોબરિયા સ્વાગત છે. ઉષાબેન મોદી સ્વાગત છે. જય હો. વિનોદભાઈ ગજ્જર, મનીષાબેન અઘેરા સ્વાગત છે. હેમાબેન ગુજરાતી સ્વાગત છે.
કૃષ્ણાબેન કહી રહ્યા છે કે સુખ કહ્યા ન જાય સત્સંગ ના રે. જય હો. વારે વારે તમે છે સત્સંગના ગુણગાન ગાવો છો. સત્સંગ છે શું છે એ તમે બધાને સમજાવો છો. ખૂબ જ સુંદર. અચ્છા, લલિતાબેન કે છે કે સાંજે છે એ ભગવદ વાર્તા સાંભળીએ છીએ પણ કોમેન્ટ લખતા નથી આવડતું. કોઈ વાંધો નહીં લલિતાબેન, એની જરૂરિયાત નથી. તમારી હાજરી ઉપસ્થિતિ એ જ મહત્વની વાત છે લલિતાબેન. તો રાજા અને એના સેવકો છે એ બધા શ્રી હરિરાયજીને પ્રણામ કરી રહ્યા છે. સંધ્યા વંદન કર્યા પછી શ્રી હરિરાયજીએ કહ્યું, આવો રાજન, હું તમારી જ રાહ જોતો હતો. હું તમારા માટે શું કરી શકું? મહારાજ, મારો અપરાધ ક્ષમા કરવાની કૃપા કરો. મારા અભિમાનનો મને ઘણો પસ્તાવો થાય છે. મેં આપને ખૂબ કષ્ટ કરાવ્યું છે. રાજન, પ્રભુ જે કરે ને તે સારું જ કરે. જય હો. તમે અમારી પાસેથી પણ કર લેવાની રાજહઠ રાખી તો તમારા પ્રજાજનોને જડનું સુખ પ્રાપ્ત થયું. તો રાજન, આપણા ધર્મશાસ્ત્રોએ મનુષ્ય માત્રની ફરજો, ધર્મના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી અને નક્કી કરી આપી છે શાસ્ત્રોએ. તો તે મુજબ ચાલવું એ દરેકનું કર્તવ્ય છે. તેમાં પણ બ્રાહ્મણ અને ક્ષત્રિયને તો તેમના ધર્મના સંસ્કારો છે વારસામાં મળે છે, ગુરુ પાસેથી વિશેષ રૂપમાં મળે છે. તો ધર્માચાર્ય તરીકે અમે અને રાજા તરીકે તમે ધર્મશાસ્ત્રનું પાલન કરાવવા બંધાયેલા છીએ. તો આપણે જેનું આચરણ કરીશું તેને આપણી પ્રજા અનુસરશે. માટે આપણાથી છે ને સ્વચ્છંદી, સ્વેચ્છાચારી ન થવાય. આપણે તો પ્રજાના નેતા છીએ. જે પોતાના અનુયાયીઓને સિદ્ધાંત અનુસાર દોરે તે નેતા. તમારા પૂર્વજો છે એ તો ધર્મ માટે બલિદાન આપ્યા છે. તમારા પૂર્વજોએ તો એમની વીરતા, તો સર્વ અર્પણ ભાવના તમારું ગૌરવ છે. અમારા જેવા ધર્મચાર્ય પાસેથી કર લેવાની તમારો ખજાનો છે એ ભરાઈ જશે. ખજાનો ભરેલો રાખવા તમારે અને તમારા પરિવારે સદાય સાદાઈ અને સંયમ અપનાવવા જોઈએ. રાજ્યકોષ પ્રજા માટે છે, તે રાજાની નિજી સંપત્તિ નથી. તો આજ પછી ધર્મશાસ્ત્ર પ્રમાણે ચાલજો. પ્રભુ તમારું અને તમારા રાજ્યનું કલ્યાણ કરશે. મહારાજ, મારી એક નમ્ર વિનંતી છે. શહેરમાં પધારી આપની ચરણ રજથી અમને સૌને પવિત્ર કરો. મને અને મારા પરિવારને સેવક કરી અને મારા મહેલમાં બિરાજો. ભલે, અમને તમારા માટે કોઈ અભાવ નથી. અમે આવીશું. માધવદાસ, રાજા બતાવે તેમ રસાલાને શહેર ભણી વિદાય કરો અને ત્યાં મુકામની વ્યવસ્થા કરાવો. ભલે જયરાજ. જેસલમેરના રાજવીએ દબદબા ભરેલી શોભાયાત્રાના રૂપમાં શ્રી હરિરાયજીને સુવર્ણ રથમાં પધરાવી સન્માનપૂર્વક રાજમહેલમાં પધરાવ્યા. શ્રી હરિરાયજી અને તેમના રસાલાનો મુકામ છે એ રાજમહેલમાં થયો. તો આ તો વૈષ્ણવ એવું થઈ ગયું છે આપણે બધાયનું કે ચમત્કાર વગર નમસ્કાર નહીં. તો આપણે બધાને ચમત્કાર જ જોવા છે. દ્રઢ વિશ્વાસ નથી આપણને પ્રભુમાં. કંઈક આપણને એવું બતાવે તો અમે માનીએ કે તમે પ્રભુ છો એમ. તો રાજાની વિનંતીથી શ્રી હરિરાયજીએ તેમને અને તેમના પરિવારને શ્રી અષ્ટાક્ષર મંત્રની વિધિવત દીક્ષા આપી અને વૈષ્ણવ છે એ કર્યા. જય હો કૃષ્ણબેન. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી શ્રી યમુનાજી કી બલિહારી. જય હો ગોપાલભાઈ ગુમલિયા. જય હો શીતલબેન સુતરિયા. સ્વાગત છે. રાજકુમારીજી સ્વાગત છે. આપ ઘણા દિવસે દેખાયા. હેમાબેન ગુજરાતી, તમારો પણ આભાર. લાલજીભાઈ પટેલ સ્વાગત છે. મનીષાબેન ગધેથરિયા સ્વાગત છે. પરેશભાઈ ધનેસા સ્વાગત છે. મનીષાબેન જય હો. તો અહીંયા રાજાની વિનંતીથી શ્રી હરિરાયજીએ
તેમને અને તેમના પરિવારને શ્રી અષ્ટાક્ષર મંત્રની વિધિવત દીક્ષા આપી અને વૈષ્ણવ કર્યા. રાજાના આગ્રહથી આપ ત્યાં 6 માસ પર્યંત બિરાઈ જ્યાં. રાજ કુટુંબ રોજ આપના વચનામૃત શ્રવણ કરે. સૌને ભગવત સેવા કરવાની તીવ્ર ભાવના છે એ પ્રગટી. આથી આપશ્રીએ તેમને બ્રહ્મ સંબંધની વિધિવત દીક્ષા આપી અને સેવાની સઘળી રીત સમજાવી. આપશ્રીની સાથે શ્રી ગિરધરજી ઠાકોરજીનું શ્યામ સ્વરૂપ બિરાજતું હતું. તે રાજ પરિવારના માથે છે એ પધરાવી આપ્યું. આપે ત્યાં 6 માસના ગાળા દરમિયાન 1 થી વધુ વખત શ્રીમદ ભાગવત પારાયણ કર્યા અને તે સ્થળમાં આજે આપના બેઠકજી પ્રગટ બિરાજે છે. શ્રી હરિરાયજી મહાપ્રભુની છે. દુઃખ દયાનું દાન. શ્રી હરિરાયજી તો સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું જ અવર રૂપ. શ્રી મહાપ્રભુજી એટલે વૈશ્વાનર ભગવાનના મુખારવિંદ સ્વરૂપ. જગતમાં જગદીશથી અજાણ શું હોય? જગતની ગઈકાલ એની જ રચેલી હતી. એ કાલાત્મા પોતાની ક્રીડા માટે આજ બનીને નર્તન કરી રહ્યો છે. તો આવતીકાલનો એ અંતર્યામી છે. માટે શ્રી હરિરાયજી પણ સર્વજ્ઞ છે, સર્વજ્ઞ હતા. તો શ્રી હરિરાયજી જેસલમેર પધાર્યા ત્યારે ખિમનોરમાં એમના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજી અને એમના વહુજી શ્રી શ્રુતિરૂપાજી બિરાજતા હતા અને તેમના સેવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીની સેવામાં બંને તત્પર હતા. વહુજી, દાદાભાઈ અને ભાભીજી જેસલમેર પધાર્યા છે. સેવામાં આપણે બે જ છીએ. આપણા 2 થી પહોંચાશે? શ્રી પ્રભુને પરિશ્રમ તો નહીં પડે ને? સ્વામી, દાદાભાઈ અને આપ ષોડશ ગ્રંથ સમજાવો છો. બળેતાજજી મહારાજ શ્રી પ્રભુચરણની સિદ્ધાંત મુક્તાવલી પરની વિવૃત્તિ આપણને બધાને દાદાભાઈએ કેવી સુંદર રીતે સમજાવી છે. શ્રી પ્રભુની સેવા આપણા જ તન મન ધનથી કરવાની છે. તથા બીજાનું અને ધન છે એ આપણું ન ચાલે. તન બીજાનું હોય, ધન આપણું હોય એમ ન ચાલે. તો આપણે દાસ છીએ, એ સ્વામી છે. દાસનો ધર્મ જાતે સેવા કરવાનો છે. ત્યારે દાસ જો દ્રવ્ય આપીને સેવા કરાવનારા પરિચારિકો છે એ રોકે અને તેમની પાસે સેવા કરાવે તો દાસનું દાસત્વ ક્યાં? એ તો દાસ મટીને પછી સ્વામી થવાનું લક્ષણ. સ્વામી બનીને ભલા સ્વામીને સેવા થાય? વહુજી, દાદાભાઈએ આપેલી સમજ તમે સુંદર રીતે ગ્રહણ કરી છે. જય હો માધુરીબેન, જય હો વિનોદભાઈ, જય વડાલિયા, જય હો. દાદાભાઈએ આપણને વારંવાર આ સમજ આપી છે કે શ્રી પ્રભુના નામે અને શ્રી પ્રભુને માટે આપણે કોઈની પાસેથી, વૈષ્ણવો પાસેથી પણ કંઈ પણ ન ગ્રહણ કરવું. તન આપણું અને ધન એમનું સેવામાં ન ચાલે. એમ થાય ને તો પણ આપણે છે આચાર્ય મટીને પૂજારી બની જઈશું, ગુરુ મટીને ચેલા બની જઈશું, તો પ્રભુના દાસ મટી દ્રવ્ય આપનારના દાસ બની જઈશું. માટે દાદાભાઈ આજ્ઞા કરતા હતા. શું આજ્ઞા કરતા હતા? કે આપણા ચરણમાં આવતી ગુરુ ભેટ સિવાય અન્ય કોઈ પ્રકારનું દ્રવ્ય આપણે શ્રી ઠાકોરજીના નામે ન સ્વીકારવું. આપણે બીજાની પાસે સેવા કરાવતા થઈએ તો આપણામાં અહંકાર આવે. સ્વામી પદનું એ અભિમાન છે આપણને શ્રી પ્રભુથી વિમુખ કરશે. શ્રી પ્રભુની સેવામાં જે સમય નહીં અપાય તે સમય ભૌતિક ભોગમાં ખર્ચાશે, પરિણામે બહિર્મુખ થવાશે. તો વૈષ્ણવો છેલ્લે મહાપ્રભુજીએ પોતાનું જે વસિયતનામું આપ્યું, જે 3.5 શ્લોક લખ્યા, એમાં કીધું હતું કે જો બહિર્મુખ થશો પ્રભુથી તો આ કાળ છે તમારો ગ્રહણ છે કરી જશે. તો સ્વામી તદ્દન સાચી વાત કહી તમે. ભાભીજી રોજ શિક્ષા શ્લોકાહ ગ્રંથનો પાઠ કરીને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરે કે હે પ્રભુ, આપની આ આજ્ઞાનું મારી પાસે પાલન તમે કરાવજો. હું મારા સ્વામી શ્રી કૃષ્ણને લૌકિક ન સમજી બેસું.
તેમના તરફ છે ઊંઘમાંય પીઠ ન થઈ જાય તો સેવા સ્મરણ સત્સંગ સિવાયની ચોથી કોઈ બાબતમાં મને સમજ ન પડે, સ્નેહ ન જાગે. આટલી વિનંતી કરતા એમના નેત્રોમાં રોજ જળજળિયા આવી જતા. માટે ભલે સેવામાં આપણે બે છીએ તો શું થયું, સામગ્રીની ટહેલ છે એ મારી અને શૃંગારની ટહેલ તમારી. ઊંઘ ઓછી કરીશું. 83,99,999 યોનિઓ છે એ સુધી ઘણું ઊંઘી લીધું. હવે એક યોની આપણે છે જાગી લઈશું. જય હો. તો રાતમાં વહેલી ઉઠીશ, આપ જરાય શ્રી પ્રભુના પરિશ્રમની ચિંતા ન કરશો. વાહ ભાઈ વાહ. વહુજી, આપની આ દ્રઢ સિદ્ધાંત નિષ્ઠા જોઈ મારી છાતી કે ગજગજ ફૂલે છે. પણ તમારું સ્વાસ્થ્ય સારું રહેતું નથી. કરતા કારયિતા તો શ્રી હરિ છે, એની ચિંતા નહીં કરવાની. સ્વાસ્થ્યની કાળજી આપણે જરૂર રાખીશું. અને આ ક્યાં કાયમની વ્યવસ્થા છે. થોડા દિવસો પછી દાદાભાઈ અને ભાભીજી, દિયરજી બધા પાછા પધારવાના જ છે ને. માટે વિચાર કરવાનું છોડો, રેસીર સાટે નટવરને વરીએ. વાહ ભાઈ વાહ. આવો વાર્તાલાપ છે પતિ પત્ની વચ્ચે થાય એ તો મેં તો અહીંયા પુસ્તકમાં જ છે, વૈષ્ણવ વાંચ્યું છે. બાકી તો કરતા હોય કદાચ, ગુપ્તમાં હોય ને આ બધી વાર્તાઓ. એ તો કઈ બધા છે જાહેરમાં તો ન કરે પ્રભુ સંબંધી વાતો. તો અહીંયા છે આવો સંવાદ છે એ સાંભળવા મળ્યો અને ખૂબ જ આનંદ થયો વૈષ્ણવ. અને બાકી જે આપણે નજરમાં જોઈએ છીએ એમાં કોઈ પણ એક જ પાત્ર છે એ વધારે કાર્યરત હોય છે. અત્યારે એવું બને છે. તો શ્રી ગોપેશ્વરજી અને શ્રી શ્રુતિરૂપા વહુજી સેવામાં બેવડી લગનથી તત્પર થયા. સુકુમાર અને સુકોમળ વહુજી રસોઈ ઘરમાં ચૂલાઓ વચ્ચે કલાકો સુધી એકલા રહી અને ગરમી ધુમાડો વેઠી સુંદર સામગ્રી સિદ્ધ કરવામાં શરીરને કષ્ટ પડે ને એ બધું વિસરી ગયા. થોડા દિવસો બાદ એક દિવસ વહુજીને શરીરે જરાક અસુખ લાગ્યું, પણ તે તરફ તેમણે ધ્યાન ન આપ્યું. બીજી બાજુ શ્રી હરિરાયજીને જેસલમેરમાં ભવિષ્ય દેખાયું. શ્રી શ્રુતિરૂપા વહુજી થોડા જ દિવસોમાં એકાદ અઠવાડિયામાં જ દેહ ત્યાગ કરી અને નિત્ય લીલામાં પધારશે એવું ભાખી લીધું છે શ્રી હરિરાયજીએ. ભવિષ્ય શ્રી ગોપેશ્વરજી એકલા થઈ જશે. સેવાનિષ્ઠ વહુજીની ગેરહાજરીમાં એકલા સર્વ સેવા પહોંચી નહીં શકે. શ્રી પ્રભુને પરિશ્રમ થવાના વિચારે જ તેઓ ભારે વ્યથિત થઈ જશે અને તેમને સાંત્વના આપનાર ખિમનોરમાં કોઈ નહીં રહે, કોઈ નહીં હોય. શ્રી હરિરાયજીએ તેમના વહુજીને આ વાત કરી તો એમણે ઝટપટ ખિમનોર પહોંચી જઈએ તો ના પ્રભુ, પ્રભુને મંજૂર નથી. પ્રભુની લીલા પ્રભુની ઈચ્છા અનુસાર થાય તે સહેતુક હોય છે. આ પ્રસંગ દ્વારા આપણા પરિવારને વિવેક, ધૈર્ય અને આશ્રયના પાઠ શીખવવાની પ્રભુએ આ લીલા કરી છે. માટે લીલામાં આપણે આપણામાં ભાગે આવેલો જે પાઠ હોય ને એ જ ભજવવાનો છે. શ્રી હરિરાયજીએ સમાધાની માધવદાસ મારફત જેસલમેર નરેશને મળી અને જવાબ કહેણ છે મોકલાયું, સંદેશો મોકલાયો. અડવાડે પગે રાજા ઉતાવળે ચાલે છે આવી પહોંચ્યા. કૃપાનાથ સિંહ આજ્ઞા છે. રાજન, મારે 1.5 મહિના સુધી અગત્યના કામે ખિમનોર છે એ રોજ કાસદ સાથે પત્ર મોકલાવવો પડે તેમ છે. પત્ર દરરોજ સાંજ પહેલા પહોંચે તે જરૂરી છે. ભલે કૃપાનાથ, હું વ્યવસ્થા કરાવું છું. દર 2 ગાઉએ છે સાંજણી સવાર તૈયાર રહેશે. આપનો પત્ર એક સવાર મારતી સાંઢણીએ 2 ગાઉ પરના બીજા સવારીને સુપરત કરાશે. બીજા ત્રીજાને એમ બપોર સુધીમાં પત્ર છે ખિમનોર પહોંચશે અને રાત સુધીમાં વળતો જવાબ પણ આપણને મળી જશે. પત્ર ક્યારથી મોકલાવવો છે? આવતીકાલથી. અહીંથી નીકળનાર સવારને સૂચના આપજો કે અમારા સમાધાની માધવદાસ પાસેથી પત્રની ભૂંગળી છે એ મેળવી લે. જેવી આજ્ઞા પ્રભુ. તો અહીં
હરિરાયજીએ ખિન્નોર એક પત્ર રોજ પહોંચી જાય અને એમનો વળતો જવાબ પણ એમને પાછો મળી જાય એ રીતે વ્યવસ્થા કરવા માટે શ્રી રાજનને કહ્યું છે. દિનેશભાઈ રાજાણી, સ્વાગત છે આપનું. વૈષ્ણવ જોડાયેલા રહેજો. કાંતાબેન જો ઉપસ્થિત હશે આમાં મારા લિસ્ટમાં તો એમને આપણે ઇન્વાઇટ કરીએ છીએ. કાંતાબેન કોઠડિયા, હું તમને ઇન્વાઇટ કરું છું. કાંતાબેન કોઠડિયા, તમને એડ કર્યા છે, તમે એક્સેપ્ટ કરી લેજો. કાંતાબેન કોઠડિયા, કાંતાબેન કોઠડિયા, તમને એક રિક્વેસ્ટ આવી હશે, તમે એક્સેપ્ટ કરી લેજો તો તમે અત્યારે સ્ક્રીન ઉપર લાઈવ થઈ શકશો. રમેશભાઈ પાનસુરિયા સુરત થી ઉપસ્થિત છે, સ્વાગત છે. કાંતાબેન, મેં તમને રિક્વેસ્ટ મોકલી દીધી છે, તમને ફાવે તો તમે એડ થઈ જાઓ. બીજા કોઈ પણ વૈષ્ણવોની ઈચ્છા હોય તો એ પણ અત્યારે છે જોઈન થઈ શકે છે, તો કમેન્ટ કરજો. નૂતનબેન જાવિયા, સ્વાગત છે. કાંતાબેને તો આપણને કહેલું કે મારે છે છેલ્લે 5 મિનિટ મને બેન બોલવાનો મોકો આપશો. ખૂબ જ સુંદર. કાંતાબેન જોઈન થઈ ચુક્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આનંદમાં. હા કાંતાબેન, આપ રજૂઆત કરી શકો છો. તમારો અવાજ છે બધા સુધી પહોંચે છે. કાંતાબેન, તમને બધા સાંભળી રહ્યા છે. તમારો અવાજ છે અમારા સુધી પહોંચે છે. આપ રજૂઆત કરી શકો છો. પુષ્ટિ માર્ગ. દરેક વૈષ્ણવોને હા, દરેક વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગ ગુપ્તતા. સંભળાય છે બેન? હા હા, ચાલો, તમારો અવાજ સરસ આવે. સંભળાય છે ને? હા હા. સરસ આવે છે. પુષ્ટિ માર્ગ ગુપ્તતા એટલે આપણે આ પુષ્ટિ માર્ગ છે એ આપણે ગુપ્ત રાખવાનો છે. પુષ્ટિ માર્ગ છે તે ગુપ્ત છે, દેખાવ માટે છે જ નહીં. ભક્ત અને ભગવાનનો આંતરિક એકાંતિક સંબંધ દ્રઢ કરવાનો માર્ગ છે. ભક્તનું હૃદય ભગવાનને ઝંખે એના સિવાય બીજું કઈ દેખાય જ નહીં. એની દ્રષ્ટિ કેવળ ભગવત સ્વરૂપને જ જ્યાં ત્યાં જુએ અને ભગવાન પણ પોતાના પ્રિયતમ ભક્તને જ દ્રષ્ટિમાં રાખે. બંનેનો સંબંધ એવો હોય કે એની જાણ કોઈ ત્રીજાને થાય જ નહીં. પોતાના ભગવાન અને પોતે એની સાથે શો સંબંધ છે એની જાણ બીજાને કરવાની શી જરૂર? વખાણ મેળવવા, પોતાની મહત્તા વધારવી, આ બધું તો બાધક છે. પોતાના મુખે પોતે જે કાંઈ કરતો હોય તેનું વર્ણન ભૂલીએ ચૂકે પણ ન થઈ જાય તો તેથી આસુરાવેશ થઈ ગયો એમ નક્કી માનવું. હવે આપણો પુષ્ટિ માર્ગ પ્રત્યેનો પ્રેમ છે એ સ્નેહનો માર્ગ છે. આ પ્રેમના માર્ગમાં
આપણે જેટલી યાદ પ્રભુની કરીએ એટલા પ્રભુ પણ આપણને યાદ કરતા હોય છે. આપણે રડીએ તો પણ એ આપણા આંસુ તો દેખાય, પણ પ્રભુના આંસુ દેખાતા નથી. પ્રભુ પણ આપણા માટે તલસે છે, કારણ કે આ સ્નેહનો માર્ગ છે. સ્નેહના માર્ગમાં આદાન પ્રદાન હોય છે. પછી એક એવી અવસ્થા આવી જાય કે આપણે એક ક્ષણ પણ બહાર જઈએ તો એમ લાગે કે પ્રભુને જોયા વિના યુગો વીતી ગયા છે. એવો અનુભવ જીવ કરતો હોય છે. પણ જ્યારે આપણા પ્રભુને આપણા માટે આવું લાગે ત્યારે સાચા અર્થમાં મોક્ષ છે. હવે આનાથી વધારે મારે શું જોઈએ? મારા પ્રભુ મારે આધીન થઈ ગયા છે, મારા વશ થઈ ગયા છે. મારા પ્રભુને મારા વિના ચાલતું નથી. મારા પ્રભુ એક ક્ષણ પણ મારા વિના રહી શકતા નથી. પ્રભુ એવી કૃપા કરો, સદા સર્વદા આપના ભક્તોની વચ્ચે હું ઘેરાયેલો રહું, સદા આપના ગુણગાન ગાતો રહું. શ્રી મહાપ્રભુજી કહે છે કે નિવેદન તું સ્મર્તવ્યમ સર્વદા તાદસૈજને. આ બધાની વચ્ચે રહીને પ્રભુના ગુણગાન ગાતા રહીએ, ભગવદીઓના સંગમાં રહીએ, સત્સંગ કરતા કરાવતા રહીએ. અલૌકિક રસમાં ભીંજાયેલા ભગવદીઓના સંગમાં રહેશું તો ક્યારેક તો ભીંજાશું ને. વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર જય શ્રી હો, અમને જય મહારાણી હો, કી. કાંતાબેન, જય હો. આપે ખૂબ ઘણું બધું કહી દીધું. હવે એમાં પછી બહારનું કઈ બાકી રહેતું જ નથી જાણવા માટે. ખૂબ જ સુંદર કહી છે. અને આમાં તો તમે મને પણ ઘણી બધી ટકોર કરી છે. ના ના, ખૂબ એવું સુંદર એવું છે. કાંઈ નથી બેન. એવું તો એવું કાંઈ નથી, નથી. તમારો ભાવ નથી, તમારો ભાવ શું છે ભાઈ, એ મને ખ્યાલ છે. પણ આપણે તો બધા છે ને આવા દોસ્તી જીવો છીએ. હા અને હા, પ્રભુ, એ તો આપણે તો પ્રભુને કૃપા કરીએ, સાથે મળીને પ્રભુને કહીએ કે કૃપા કરો પ્રભુ, એવી આપણે બધા હા. વિનંતી કરીએ કે ના જે ના, આપણે વર્ણન કર્યું ચોક્કસ. છે હા, એ આપણે સ્થિતિ સુધી પ્રભુ આપણને બધાને લઈ જાય. હા હા, કારણ કે તમે આપણે જે વાત કરી હા એમાં વાત આવી છે કે જે ભાવ છે એ ગુડ હોવો જોઈએ. હમ તો આપણને પ્રભુ છે એ સાનુભાવ જણાવતા હોય છતાં પણ છે એ તો ગુડ જ રહેવું જોઈએ, બીજાને ખ્યાલ હમ ના હમ આવવો જોઈએ. હમ તો એ આપણે હમ તુલસાની જે વાર્તા 2 દિવસ પહેલા લીધી, એમાં શ્રી ગુસાઈજી ખુદ પૂછે છે કે તમને કઈ પ્રભુ સાનુભાવ જણાવે છે? તો શ્રી ગુસાઈજીને પણ એવું જણાવતા નથી. એટલે એને એક ઉદાહરણ છે એ તુલસાની વાર્તા પરથી પણ પ્રાપ્ત થાય. પછી અક્કાજીએ જ્યારે છે એ ગજન દાવરને કીધું કે તમે છે એ પાન છે લેવા માટે મોકલ્યા, પણ તે અક્કાજીને પણ કહી નથી શકતા કે પ્રભુ છે મારી સાથે હળી ગયા છે. પ્રભુ મારા વગર નહીં રહી શકે, હું પ્રભુ વગર નહીં રહી શકું. તો આ જે વાત છે એ આની અંદરથી પણ આપણે વાર્તા પ્રસંગો પરથી જાણવા મળે. એટલે કહેવાનો અર્થ એમ છે કે 84-252 વૈષ્ણવોની વાર્તા પરથી આ જે મર્મ છે, ગુઢ રહસ્ય છે, આપણા સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગના, એ બધા આપણને જાણવા મળે છે. અને તમે આજે એમનો નિચોડ ખૂબ સુંદર રીતે જણાવ્યો છે. તમારો ખૂબ ખૂબ આભાર કાંતાબેન. હા બેન, મને એટલું ઓલું થયું તો મેં કીધું આ બધું આપણા જે વૈષ્ણવો છે ને થોડુંક શેર કરી દઉં. બહુ સરસ. અને આ રીતે દરેક વૈષ્ણવો છે એ આદાન પ્રદાન કરવા લાગે ને તો મને ખૂબ આનંદ થશે. તો આપણે સત્સંગ છે એ સાર્થક બનશે. સાર્થક કારણ કે બને. છે એક જ તરફી ના હોવું જોઈએ, બધા તરફથી છે પ્રાપ્ત થવા લાગે કઈ કઈ, તો છે એ આનંદ આવશે. અને આપણે સત્સંગની સાર્થકતા થશે, ભગવદ વાર્તા છે એ સાચા અર્થમાં થશે. એટલે મને હા ખૂબ આનંદ થયો. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. श्री गोवर्धननाथ की जय, श्री गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोकुलनाथ
કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.